टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે રાજકોટના ગોંડલની કરવી છે કે જ્યાંથી જામીન પર છૂટેલા દિનેશ પાતરની તબિયત લથડી હોવાના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। તબિયત લથડતા ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બન્ની ગજેરા પિયુષ રાદડિયાની મદદના આરોપમાં તેની અટકાયત થઈ હતી। દિનેશ પાતરના જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ જાડેજા સામે ગંભીર આક્ષેપ છે। એક બાદ એક ખોટા ગુનામાં ફિટ કરાઈ રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। રાજકુમાર જાટના સીસીટીવી ફૂટેજ જિલ્લા પોલીસ વડા પાસે છે તેવું દિનેશ પાતરે કહ્યું છે। સીસીટીવીમાં જયરાજસિંહ ગણેશના હોવાથી મને ખોટી રીતે ફિટ કરવામાં આવ્યું છે। મર્યો છે કે મારી નાખવામાં આવ્યો છે, પોલીસ એ દિશામાં તપાસ નથી કરતી અને અમારી જેવા લોકોને સાક્ષી બનાવવા જોઈએ તો આરોપી બનાવી દે છે, ખોટી રીતે જેલમાં મોકલવામાં આવે છે। બાર એસોસિએશનનો હું આભાર માનું છું કે તાકાતથી મારી પડખે ભરી અને સરકાર સુધી વાત પહોંચાડે છે કે ખોટા ગુના એડવોકેટ ઉપર દાખલ ન કરો। ત્યાંથી અમને ન્યાયતંત્રએ ન્યાય આપી રિમાન્ડ નામંજૂર કરેલ, જામીન ઉપર છોડેલ, છતાં લોકો પાછા પડતા નથી। દિનેશ પાતરનો આક્ષેપ છે કે સુલતાનપુર પોલીસમાં બપોરે જ જામીની થઈ ગયા હતા, તેમ છતાં પણ તેમને સાંજ સુધીમાં પોલીસ સ્ટેશનમાં ગોંધી રખાયા હતા। બનાવની જાણ થતાં જ મેઘવાડ સમાજના યુવકોના ટોળે ટોળા પણ હોસ્પિટલ ઉમટ્યા હતા। રાજકોટમાં જામીન પર મુક્ત થયેલ પિયુષ રાદડિયાની પણ તબિયત લથડી। સુલતાનપુર પોલીસ સ્ટેશનમાંથી બી ડિવિઝન પોલીસમાં લાવતા તબિયત લથડી। પિયુષ રાદડિયાને પહેલા ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા। તબિયત વધારે બગડતા હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। દિનેશ બાદ પિયુષની તબિયત બગડતા ગોંડલમાં ચકચાર મચી ગઈ છે, તો સમગ્ર મામલે દિનેશ પાતરે ગોંડલ પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। પિયુષને ડેકીન રાખી અને પાણી પીવડાવ્યું, ફેફસામાં પાણી ભરાઈ ગયું બિચારાને અને ગુના કબૂલ કરાવી લે। ભાઈ તમારા ફેફસામાં પાણી વયું જાય, કોઈ મેડિકલમાં કાંઈ ન આવે, ડેકીન રાખી દઈએ અને પછી માથે પાણી નાખે એટલે કાંઈ મેડિકલમાં ન આવે। આવી રીતના હેરાન કરે।